जय महाराज विद्यार्थी मित्रों, आनी पहला आपणे बात करी थी बे हड़कानी बात करी, बे सांधानी बात करी थी आपणे, बीजाग्रा सांधा अने अचल सांधा, बराबर। पछी आज एक इम्पोर्टન્ટ बात करवानी छे पासरी पिंजर अने करोड़स्तंभ। मोस्ट टाइमली परीक्षा में दर वखत पूछाय छे, बराबर, એટલે ખાસ ધ્યાન રાખજો। હવે આની પહેલા એક આપણે બીજી વાત કરવાની રહી ગઈ હતી, એક્સરે ની વાત કરીએ। एक्सरे એટલે અંગ્રેજીમાં, બરાબર। આ એક્સરે નું કામ આપણને ખબર જ હોય છે કે જ્યારે કોઈ આપણો હાથ પગ કે કંઈ થયું હોય અથવા તો ભાગી ગયો હોય તો એને આપણે એક્સરે પડાવીશું, એટલે કેવો ફોટો પડાવીશું। તો એક્સરે નું કામ શું છે? તો એક્સરે એટલે આપણા જે ચામડી છે એની અંદરથી પણ એના રેઝ પાસ થશે, બરાબર, એના કિરણો, બરાબર, ક્ષ-કિરણો ગુજરાતીમાં કહેવાય। તો એ પાસ થશે અને हाड़कानो जो फोटो है हाड़कानो फोटो पाड़शे तो आपने खबर पड़शे कि भाई आपणुं हाड़कुं क्रेक थयुं छे एटले भागी गयुं छे के नहीं भागी गयुं, ए आपणे एक्सरे ना मददथी खबर पड़े। तो आ बधा जो फोटा जे हूँ आकृति दोरी छे ए बधा फोटा एक्सरे में पण आपणे अमुक वखत जोवा मळता होय। तो तमारे जोवानो आपणो हाथनो एक्सरे होय, पगनो होय, छातीनो होय, बराबर, घरे जूना एक्सरे होय तो एमां चेक करवानुं एटले आपणा हाड़का बहारथी आपणे केवा देखाय अंदरथी केवा देखाय एने तमने समज पड़े। चलो बात करिए पासरी पिंजर। तो पहला चलो पासरी पिंजर की व्याख्या જોઈશું, કારણ કે પાસરી पिंजर की व्याख्या પૂછાય છે। चलो पासरी पिंजर कोने કહેવાય? तो સાદી ભાષામાં કહીએ તો છાતીના હાડકા અને કરોડરજ્જુના હાડકા, આ બંને હાડકાઓ ભેગા મળીને एक शंकु आकारનું પાંજરાનું નિર્માણ કરે છે। આ શંકુ આકાર છે, બરાબર। આ શંકુ આકારના પાંજરાને આપણે શું કહીશું? પાસરી પિંજર। ઓકે, તો ચલો હું એક વખત લખીશ, બધાને જણાવું છું કે આકૃતિ બોર્ડ ઉપર દોરી અથવા તો તમને ચોપડીમાં આપી એમાંથી તો વાંધો નહીં, પણ આ વ્યાખ્યા છે, જે કંઈ લખાણ છે બધું નોટમાં લખવાનું છે। વિડીયોને પોઝ કરજો, સ્ક્રીનશોટ લો કે ગમે તે રીતે પણ એ લખવાનું છે, બરાબર। चलो छातीना हाड़का अने करोड़रज्जुना हाड़का अथवा तो एने आपणे करोड़स्तंभ पण कहेवाय छे, मेरुदंड पण कहेवाय, बराबर। हाड़का भेगा मळीने शुं बनावे छे? शंकु आकार भेगा मळीने પાંજરાનું નિર્માણ કરે છે। પાંજરાનું નિર્માણ કરે છે। આ शंकु आकारना પાંજરાને શું કહીશું? પાસરી પિંજર। પછી સમજાવું, બરાબર। એક વખત વ્યાખ્યા ફરીથી સમજી લો, પાસરી પિંજર કોને કહેવાય, બરાબર। તો છાતીના હાડકા અને કરોડસ્તંભના હાડકા ભેગા મળીને પાંજરાનું નિર્માણ કરે છે। આ શંકુ આકારના પાંજરાને પાસરી પિંજર કહેવામાં આવે છે। સમજ પડી ગઈ? ચલો હવે પાસરી પિંજર જે છે અને પહેલા પાસરી પિંજરની આપણે માહિતી લઈએ। તો પાસરી પિંજર એટલે આપણને ખબર છે આપણા છાતીનો જે આ ભાગ છે એ સુધી એની અંદર પાંસળીઓ આવેલી છે। જુદી કેટલી પાંસળીઓ આવેલી છે કહ્યું? તો આ બાજુ 12 જોડી આવેલી છે અને 12 આ બાજુ, આ બધી પેર છે એની, બરાબર। 1 2 3 4 5 તમે ગણો તો 12 જોડી આવેલી છે, બરાબર। અને આ બાજુ 12 ને ભાગેલી થઈ 24 અને આ વચ્ચેનો ભાગ કરોડસ્તંભનો હાડકું,
એટલે જોડકો તો બારની જોડ આવે. પરીક્ષામાં એક ખાસ વસ્તુ યાદ રાખજો. તમને એમ પૂછે કે પાસળી પિંજરમાં કેટલા જોડ હાડકાં આવેલા છે, તો 12 જોડ આવે. અને ટોટલ પૂછે કે પાસળી પિંજરમાં કુલ કેટલા આવેલા છે, અથવા તો પાસળી પિંજરમાં કેટલા હાડકાં આવેલા છે, તો 12 × 24 અને આ વચ્ચે વસ્તુ તો વચ્ચેનું હાડકું. પાસળીઓ અથવા તો હાડકાં બે વસ્તુ એક જ છે, બરાબર. એટલે 12 × 24 અને વચ્ચેનું ટોટલ 25 હાડકાં આવેલા છે. કેટલા? 25. યાદ રાખજો, બરાબર. પરીક્ષામાં જોડ પૂછે તો 12 જોડ લખવાની અને ટોટલ કુલ પૂછે તો 25 હાડકાં આવેલા છે. હવે પાસળી પિંજરનું કાર્ય શું છે એની વાત કરીએ. ચોપડીમાં આપણને એવું કહું છે કે ભાઈ તમારે તો તમારા હાડકાં આ પાસળીને તમે ટચ કરીએ તો શું કરવાનું? એક ઊંડો શ્વાસ લેવાનો. ઊંડો શ્વાસ લો એટલે તમારે ધીમે ધીમે આંગળી મૂકી આમ સ્પર્શ કરવાનો તમારા જે પાસળી પિંજર છે એટલે તમને આમ દેખાશે. આમ ગણી પણ શકશો તમે, પણ તમને એકદમ એટલી બધી ખબર નહીં પડે. ગણે તો ટ્રાય કરવાનો બધાને, બરાબર. બધાને પાસળી હોય છે. પાસળી પિંજરનું કાર્યની વાત કરવામાં આવે તો પહેલું હૃદયનું રક્ષણ કરે છે, બરાબર. આપણા શરીરની એવી રચના કરેલી છે ભગવાને તે આવું એક પિંજરું બનેલું છે. પિંજરાની અંદર અગત્યના અવયવો છે. પહેલું તો હૃદયનું રક્ષણ કરે છે અને બીજું મેન શું છે? આપણા ફેફસા. ફેફસા બહુ કોમળ વસ્તુ છે, એને એવું રક્ષણ આપવામાં આવ્યું છે. તો ગમે ત્યાં તમે પડી જાઓ કે કોઈની સાથે અથડાવ તો એકદમ તમારા હૃદય એકદમ કોમળ વસ્તુ છે, તો એને કંઈ થતું નથી. તો પાસળી પિંજરનું કાર્યની વાત થઈ જાય એને પણ યાદ રાખજો બધા, બરાબર. હૃદયનું રક્ષણ કરે છે. પછી બીજું કોનું રક્ષણ કરે છે? ફેફસાનું રક્ષણ કરે છે. ચલો, બે અગત્યના પાસળી પિંજર થઈ ગયું. હૃદયનું રક્ષણ કરે છે અને ફેફસાનું રક્ષણ કરે છે. એટલે આ અગત્યનો શરીરનો ભાગ છે. એમાં હાડકાની વાત થઈ જાય તો 12 જોડ આવેલા છે અને કુલ હાડકાં 25 આવેલા છે. 12 જોડ 12 આવેલા, 12 એટલે 24. બધા આંકડાને મતમાં દોરવાની છે ફરજિયાત, બરાબર. ચલો, હવે વાત કરીએ કરોડ સ્તંભની. કરોડ સ્તંભ એટલે આપણા શરીરનો મોટામાં મોટો અગત્યનો ભાગ. કારણ કે જો કરોડ સ્તંભ છે એ આપણા શરીરને હલનચલન માટે અથવા તો આપણા શરીરને વળવા માટે, નીચે બેસવા માટે બધી રીતે મદદરૂપ કરે છે. આપણા શરીરનો આધાર છે આખી કરોડ સ્તંભ. કરોડ સ્તંભ આપણા અહીંયાથી લઈને માથાથી લઈને છેક અહીંયા સુધી અહીંયા સુધી આપણા શરીરને એક આકાર આપે છે, બરાબર. કરોડ સ્તંભની વાત કરીએ તો એની અંદર 24 છૂટા મણકા છે. મણકા કહો અથવા હાડકાં કહો, બરાબર. 24 મણકા આવેલા છે, આપણે મણકા બોલીએ છીએ, બરાબર. અને 9 મણકા જોડેલા છે. અહીંયાથી આ ભાગ છે ને એ આખો 9 મણકા, કેટલા મેં લખ્યું છે 9 મણકા. આ જોડેલો ભાગ છે. અહીંયા કઈ બને સીધા જો, જ્યારે આ બધો ભાગ તમે જુઓ તો હાડકાં એકબીજા સાથે જોડેલા છે, જોઈન્ટ થયેલા છે, સાંધાવાળા છે. નાના નાના હાડકાં ભેગા થઈને એક મણકા. હવે આ જે છે ને ગાદીનો ભાગ આપણે ગાદી પણ કહેવાય, બરાબર. મોટા ઉંમરના લોકોને શું પ્રશ્ન થાય છે કે આ ગાદી જે હોય છે અમુક ઉંમર થાય 70, 80, 90 વર્ષ એટલે પછી આ ગાદી ઘસાઈ ગઈ હોય, બરાબર. તો એ ઘસાવાના કારણે પછી એમને વળવાની બહુ મુશ્કેલ થાય તો આમ બિલકુલ નમી જતા હોય છે, એમને સીધું થવાતું નથી. એટલે આપણે પણ ગમે ત્યારે બેસીએ તો સીધા બેસવાનું, કમર એકદમ સીધી એટલા માટે રાખવાનું રહેશે, બરાબર. કે તમારા હાડકાં જે છે એના મણકાને કંઈ પ્રોબ્લેમ થાય નહીં, અથવા તો કોઈ એક્સિડન્ટ કંઈ થાય અને જો હાડકાને નુકસાન થાય તો આખા શરીરનો આકાર એમનો અથવા તો એમના આખા શરીરને આકાર મળતો નથી. બીજી વાત કરીએ તો કરોડ સ્તંભ છે એનો આકાર કેવો છે? એસ આકાર કહેવામાં આવે છે, બરાબર. કરોડ સ્તંભનું કાર્ય શું છે? તો આ જે ભાગ છે ને અહીંયાથી આ પાસળી પિંજરનો એ આ કરોડ સ્તંભનો ભાગ છે. એટલે આપણે વ્યાખ્યાની અંદર લખ્યું કે ભાઈ કરોડ સ્તંભ અને છાતીના હાડકાં ભેગા થઈને પાસળી પિંજર બનાવે છે. કરોડ સ્તંભને આપણે મેરુદંડ પણ કહેવામાં આવે છે. આ ગાદીનો ભાગ છે. 24 મણકા એ છૂટા આવેલા છે, એટલે એકબીજા સાથે જોઈન્ટ થયેલા છે. જો જોઈન્ટ ના હોય તો આપણે આમ નીચે વળી શકાય નહીં, અથવા તો આમ ઊભા કે નીચા વળી શકાય નહીં. આ એક જાતની સ્પ્રિંગ જેવો આપણો આખા શરીરનો એક
હાડકું છે, બરાબર. જોઈન્ટ એટલા માટે છે કે તમે શરીર તમે હલન ચલન અથવા વાળી શકો, ઊભા થઈ શકો, બેસી શકો, નીચે નમી શકો, બરાબર. જ્યારે આ 9 ભાગ જે હાડકું છે ને એ જોઈન્ટ એકમ છે, સોરી એની અંદર 9 મણકા છે પણ કેવા છે, જોડાયેલા નથી એકબીજા સાથે, એક જ હાડકું છે એની અંદર, બરાબર. અને 9 મણકા છે અને 24 મણકા છે, એટલે ટોટલ 33 મણકા થાય. કેટલા થાય? 33 મણકા, બરાબર. તો હવે સમજણ પડી ગઈ હશે તમને. ચલો તો હવે સમજણ પડી ગઈ હશે બધાને, બરાબર. આકૃતિ બધાએ પેન્સિલ વડે સારા અક્ષરોમાં આનાથી પણ સારી તમારે દોરવાની છે ચોપડીમાં જોઈને, બરાબર. અને કરોસ્તંભની પણ આકૃતિ ફરજિયાત પરીક્ષામાં પૂછાય આ ચેપ્ટરમાંથી, તો આ બે પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય, બરાબર. સમજણ પડી ગઈ આપણને. કરોડસ્તંભ ફાસ્ટિટી હૃદયનું રક્ષણ કરે છે, ફેફસાનું રક્ષણ કરે છે, અને કરોડસ્તંભ છે અથવા તો મેરુદંડ છે એ 24 હાડકા છૂટા આવેલા છે અને 9 હાડકા જોડેલા આવેલા છે, એટલે ટોટલ 33 હાડકા એટલે મણકા આવેલા છે. બીજી વાત આ મળી ઊંચા. ઊંચા એટલે હાડકાની અંદર જે તમારી પાસળીઓ છે ને, આ પાસળીઓની અંદર ઊંચા પણ આવેલી છે. આપણે ઊંચાની વાત કરી હતી કે હાડકા જેવું મજબૂત હોય પણ હાડકું ના હોય, બરાબર. તો એવી ઊંચા પણ આવેલી છે. તો હવે તમને સમજણ પડી ગઈ હશે. પાસળી પિંજરની વ્યાખ્યા પણ દરેકને આવડવી જોઈએ. ઓકે, જય મહારાજ.